તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા અનાથની માં, જેના લેખિકા છે સુશ્રી રેશમા પટેલ, रेशम, सूरत। दुल्हे का सहरा सुहाना लगता है, दुल्हन का तो દિલ દીવાના લગતા હૈ। આવા જ પ્રેમ સબર ગીતોની વચ્ચે લગ્નની ચોરી ફરતે સપ્તપદીના 7 ફેરા ફરી રહેલ નવદંપતિ પંડિત દ્વારા લેવડાવેલ વચનોની આપલે કરતી વખતે એકમેકની આંખમાં જોઈ રહ્યા હતા। છેલ્લા 5 વર્ષોની તેમની સફર। 5 વર્ષ પહેલાં બંને જ્યારે એકબીજાના સંપર્કમાં આવ્યા, બંને વચ્ચે પ્રેમનું બીજાંકુરણ ફૂટ્યું। બંને પ્રેમમાં પડ્યા ત્યારથી લઈને આજ સુધીના 5 વર્ષની સફર આજે લગ્નમાં પરિણમી હતી। વાજતે ગાજતે શ્યામા અને વિશાલના લગ્ન સંપન્ન થયા। વર અને કન્યા બંને પક્ષ વર્ષોથી એકમેકને ઓળખતા હોવાથી ક્યાંય પણ વેદનાને સ્થાન ન હતું। શ્યામા હસતા ચહેરે વિદાય થઈ અને સાસરીમાં કુમકુમ પગલે ગૃહલક્ષ્મીએ ઘરમાં પ્રવેશ કર્યો। વિશાલ અને શ્યામા એક સમયના ખાસ મિત્રોને આજથી પતિ પત્નીનું બહુમાન મળ્યું। શ્યામાએ BA BEd સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો, પણ તો બીજી તરફ વિશાલ નામાંકિત કંપનીનો મેનેજર હતો। ઘર ધન ધાન્યથી ભરેલું હતું। શ્યામાના જીવનમાં સોનાનો સૂરજ ઝળહળતો હતો। સાસુ સસરા પણ શ્યામા જેવી પુત્રવધૂની સાથે ખૂબ જ ખુશ હતા। સુખરૂપ સાંસારિક લગ્ન જીવનની 3જી એનિવર્સરી પર સાસુ સસરા, મમ્મી પપ્પા બધાએ બંનેને બાળક લાવવા માટે આગ્રહ કર્યો। બંને સમજદાર હતા, તેથી તેમણે પણ પરિવારની ઈચ્છા સ્વીકારી લીધી। સ્ત્રી તો એક ફળદ્રુપ વેલી છે, તેના પર જ્યાં સુધી ફળ ના આવે ત્યાં સુધી એ પુલકિત થતી નથી। શ્યામાને સારા દિવસો રહ્યા અને ઘર ફરીથી નવી ખુશી માટે આતુર બન્યું। જોત જોતામાં 6 મહિના પસાર થઈ ગયા, પણ કહેવાય છે ને કે એક સરખા સુખના દિવસો કદી કોઈ ના જાતા નથી। એક સવારે દાદર ઉતરતા શ્યામાનો પગ લપસ્યો અને એ પડી। હજી તો ગઈકાલ રાત સુધી ખુશખુશાલ પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું। ફટાફટ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી। ચેકઅપ કરીને બહાર આવેલા ડૉક્ટરનો ગમગીન ચહેરો વિશાલ અને અન્ય સભ્યોને હલાવી ગયો। ડૉક્ટરે વિશાલ અને તેની મમ્મીને બોલાવીને શ્યામા ક્યારેય પણ માં નહીં બની શકે એમ જણાવ્યું। હસતી રમતી શ્યામા એકદમ ચૂપ થઈ ગઈ। થોડા દિવસો પછી વિશાલ તો તેના રૂટીનમાં વ્યસ્ત થઈ ગયો, પણ શ્યામા ભાંગી પડી। 2-3 વર્ષો પછી IVF માટે પણ બંને નામાંકિત ગાયનેકોલોજિસ્ટને મળ્યા, પણ એમાં પણ સફળ ન થતાં શ્યામા માટે કાયમી ઉદાસી થઈ ગઈ। IVF એકમાત્ર ઉપાય હતો। જો કદાચ તેમાં સફળ થાત તો તેનું જીવન ફરીથી હસતું રમતું થઈ શકત। તેને બેઠી શી રીતે કરવી, તેને ફરી પાછી હસતી શી રીતે કરવી, તેના પર છવાયેલું ઉદાસીનું વાદળ હટાવવું શી રીતે? તેના સાસુ સસરા પણ તેના ચહેરા પર હાસ્ય લાવવા માટે, પહેલાં જેવી હસતી રમતી શ્યામાને જોવા માટે
તેમની આંખો તરસી ગઈ હતી. એક દિવસ શ્યામાના સસરા તેને બહાર આંટો મારવા લઈ ગયા. તેમના ઘરથી થોડે દૂર તેમના પરિચિતનું ઓર્ફન હોમ હતું. તેઓ શ્યામાને અંદર લઈ ગયા. 15-20 બાળકો અલગ અલગ પ્રવૃત્તિઓમાં જોડાયેલ હતા. 2-3 છોકરીઓ તો શ્યામાને ઘેરી વળી. તેમની કાલી ઘેલી બોલીમાં શ્યામા તેમની સાથે ભળી ગઈ. તે વિચારવા લાગી કે કુદરત પણ શું રમત રમે છે. આ બાળકો પાસે માં નથી અને મારી પાસે બાળક. તેમણે સાથે મળીને થોડા છોડ રોપ્યા અને અન્ય પ્રવૃત્તિઓ કરી. શ્યામાના સસરાએ બધાને કેરીઓ ખવડાવી. બધા બાળકોના ચહેરા પરની ખુશી જોઈ શ્યામા પણ ખુશ થઈ ગઈ. એટલામાં ત્યાંના મુખ્ય વ્યક્તિ કલ્યાણ કાકા આવ્યા. તેમણે અને શ્યામાના સસરાએ શ્યામાને આ બાળકોને ભણાવવા માટે સમજાવી. શ્યામા પણ આ તકને ગુમાવવા માંગતી ન હતી. તેણે તરત જ હા પાડી દીધી. બીજા જ દિવસથી શ્યામા આ બાળકોની વહાલી દીદી બની ગઈ. આ અનાથ બાળકોના ઉછેર, માવજત અને સંસ્કારની બધી જવાબદારી શ્યામાએ ઉપાડી લીધી. જિંદગીથી નિરાશ થયેલી શ્યામાને જિંદગી જીવવાનું નવું કારણ મળ્યું. અનાથ બાળકોના ઉછેરમાં તે એવી તો મંડી પડી કે કુદરતે તેની પાસેથી લઈ લીધેલા તેના બાળકને ભૂલી ગઈ અને બાળ ઉછેરમાં ઓતપ્રોત થઈ ગઈ. બધા છોકરાઓ એની સાથે એવા તો હળીમળી ગયા કે તેઓ દરરોજ શ્યામા દીદીની આતુરતાથી રાહ જોતા. શ્યામાએ શીખવેલ શિષ્ટાચાર, શિસ્ત અને સંસ્કાર થકી તેઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા. આ બાળકોની સેવા કરવી એ શ્યામાના જીવનનો મુખ્ય ધ્યેય બની ગયું. શ્યામા બાળકો માટે ઘણી વખત ઘરેથી પોતાના હાથે જમવાનું બનાવીને લઈ જતી. તેમને જમાડતી, તેમની સાથે વાતો કરતી. દિવાળી પર આ બાળકો માટે ફટાકડા, મીઠાઈઓ અને નવા કપડાનું આયોજન દર વર્ષે વિશાલ તરફથી થતું. સમય મળીએ વિશાલ પણ એ બાળકોને મળતો. બાળકોનો શ્યામા માટેનો પ્રેમ જોઈ તેને પણ આનંદ મળતો. એકાદ વખત આ બાળકોને માટે પિકનિકનું આયોજન થતું. ક્યાંકથી કોઈ તરછોડાયેલ બાળકની માહિતી મળતા શ્યામા ત્યાં પહોંચી જતી. બાળકને લઈ આવતી, તેની યોગ્ય માવજત કરતી. શહેરના પોલીસ સ્ટેશનમાં પણ હવે શ્યામા દીદીના કાર્યની ઓળખ રહેતી. આ બાળકો મોટા થયા. શ્યામા એમને ભણાવી ગણાવી યોગ્ય પ્રયાસ કરી નોકરી ધંધે લગાડ્યા. અનાથ આશ્રમની 2 દીકરીઓને તેણે સારા છોકરા અને ઘર જોઈ પરણાવી પણ આપી. હવે શ્યામા માં બની ગઈ હતી. શ્યામાના જીવનનો કદાચ આ જ ઉદ્દેશ્ય હશે. એ પોતે વિચારતી કે ઈશ્વરનું આયોજન આપણી ઈચ્છા કરતાં પણ વધુ પ્રબળ હોય છે. આ વાત હવે એને સમજાઈ ગઈ હતી. આજ સુધી ઈશ્વરે એક બાળક લઈ લીધું તો તેની સામે કેટલાય બાળક તેને આપ્યા. એ બાળકોને સંસ્કાર અને શિક્ષણ થકી તેમના જીવનને મહેકાવવાની પ્રવૃત્તિ શ્યામાના હાથે સંપન્ન થઈ.